સિક્સ ઉપર જ વગાડો વિકેટ ઉપર એવા રાહુલ અને સ્ટ્રાઇક ઉપર છે સુમિતભાઈ નોન સ્ટ્રાઇક ઉપર રોહિત લાગે છે રામલખન ની જોડી બદલાઈ નાખી લાગે દિનેશ છે બહુ સ્ટ્રેટેજી અલગ રમી રહ્યા છે એમનો દિમાગ માસ્ટર દિમાગ છે દિનેશભાઈ નો રાહુલભાઈ પહેલો બોલ ઓ કાર્પેટ શોટ લેગ સાઈડમાં મિસ ફિલ્ડિંગ અને 2 રનથી સંતોષ બહુ સરસ આયોજન વસઈ બી તરફથી ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટ નું એક ગાંવ એક સંઘ બીજો લેગ સાઈડમાં અને ફિલ્ડરે બહુ ટ્રાય ફિલ્ડિંગ 4 રન બચાવી લીધા વેલ ફિલ્ડિંગ મુલુંડ એ 4 નો ગાળો હતો પણ 2 ના ગાળામાં રહ્યા લાગે છે આખી ઓવર સુમિતભાઈ ડિસ્ટેક રાખશે આ બીજો ઉપાડ લીધો હવામાં અને ફિલ્ડર છે થોડો આગો 1 બાઉન્સ 4 રન્સ એને બેઠો છે વગડો ના કરશો ઝગડો એને બેઠો વન વગડો 2-4 લુખેટો હારે બાળીને ઓરી ન લેશો ઝગડો કિશનભાઈ તમે થોડાક જલ્દી ભાગ્યા હોત તો શાયદ ફૂલ ટ્રાય કર્યો હોત તો કેચ તમને મળ્યા ડીજે પ્લીઝ કીપ વાઇડ મહત્વની વિકેટ હતી સુમિતભાઈની પણ કોઈ ટ્રાય ન કરી આહા ઓ 1 રન 4 બોલ 8 રન 9 રન લાગે છે પાવર પ્લે નો પૂરેપૂરો આનંદ લેશે રાહુલભાઈ નું સ્ટેક રાહુલભાઈ પણ ફરવાની કોશિશ કરી પણ કન્ફ્યુઝ બોલની હાઈટ ન મળી મારવા માટે રોહિતભાઈ સોરી ઉર્ફ પાપ કેવું પડશે રોહિત ને ખબર પડે ઓહો હો ડોટ માટે ડોટ પાવર પ્લે ના 2 બોલ એક ઓવર ને 9 રન શક્તિભાઈ અંપર ને પૂછી દો અંદર સંતોષભાઈ બહુ સરસ કોમેન્ટ્રી કરી રહ્યા છો યાર તમે દિલ ખુશ કરી નાખ્યું યાર તમે કરો કરો કોમેન્ટ્રી કરો અને આમાં તમે સચિનભાઈ એક વાત નોટિસ તમે કરી મુલુંડ ટીમ પહેલા એક ઇનામ લગાડી દો એમની ભાઈ ટી-શર્ટ જો ને 1 નંબર ટી-શર્ટ છે ભાઈ કારણ કે ન્યુઝીલેન્ડ જેવી ટી-શર્ટ લાગે છે એમની અને વચ્ચે તો એમને મૂછનો સિમ્બોલ પણ હતો પણ એ શાયદ મૂછનો સિમ્બોલ અત્યારે બતાતો નથી પણ બહુ સારી ટી-શર્ટ છે એક ઇનામ આવ્યું છે સુમિતભાઈ માટે 3 બોલમાં 3 સિક્સ મારે તો પુનાચીન ઇનામ છે જગદીશભાઈ ગોઢેકિયા એમના તરફથી 101 રૂપિયાનું ઇનામ આવ્યું છે ભાઈ પુનાચીન ઓનલાઈન મેચ જોતા જોતા ઇનામ લગાડ્યું છે ભાઈ સુમિતભાઈ માટે ઓનલાઈન પૈસા પણ ટ્રાન્સફર થઈ જશે સુમિતભાઈ પહેલો જ બોલ મારવાની કોશિશ
મારવા ગયા વાસીમાં બોલ ગયો પનવેલમાં આમ ચીમ થયું. जल्दी बोल निकलना है. વાસીમાં બોલ મારવો તો જો કાશીમાં એના કોણ થઈ ગયો હતો. કાશી વિશ્વનાથની હું યાત્રા કરીને આવ્યો સચિનભાઈ, પણ એક નંબર આનંદ મળ્યો હો બાકી. મળે મળે. ફરી મારવાની કોશિશ, બેટ ઉપર કે બરાબર બોલ આવ્યો નહીં. જેમ તેમ કરીને એક રન પૂરો કરી નાખ્યો. અને ખાસ રિક્વેસ્ટ હું કરું છું બધાની, માઇક પાસે કોઈ આવીને કકડાટ કરશો નહીં ભાઈ. પ્લીઝ કોઓપરેટ ધ ટુર્નામેન્ટ. સુમિતભાઈ શું હિસાબથી બોલ છોડ્યો કે ખબર ના પડી સંતોષભાઈ મને. ઊંઘ આવવા માંડી સવારે. સંતોષભાઈ સીમા અને રેખા બેવ શાંત થઈ જશે. હવે પાછા સુમિતભાઈ કઈક સીમા ને રેખાને ખુશ કરે તો સારું. કરશે કરશે. સીમા ને રેખા કાય બોલ હાર્યો આવે છે ધીમા 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 ધીમા. પણ બે ફિલ્ડર હતા તો અને આ શું થયું? એક વિકેટ. વિકેટ પડી ગઈ. એક વિકેટ પડી ગઈ. લ્યો કરો વિકેટ લ્યો. પડી ગઈ. કરો લ્યો. સ્કોર થઈ ગયો છે ઈ. નવો હતો. 12 રન થઈ ગયા છે. બહુ સરસ બહુ સરસ. સરસ મુલુન એનું પ્રદર્શન. કોઈ હાલતે મેચ ધાવા નથી દેવા માંગતા મુલુન. કિશનભાઈ મૂછ ને તાવ દઈ રહ્યા છે આ કણાને. ફૂલ એકદમ જોશ દઈ રહ્યા છે એમને બોલર ને જીતેશભાઈ ને. ઓહો હો 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 હો. સુમિતભાઈ શું કરી રહ્યા છે? અમ્પાયર કન્ફ્યુઝ. અમ્પાયર કન્ફ્યુઝ. અમ્પાયર કન્ફ્યુઝ નથી સંતોષભાઈ, સુમિતભાઈ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. ઓવર આપી દીધી છે. લાગે છે દિનેશભાઈ ની સ્ટ્રેટેજી નો ચાલી, પણ શાયદ એમને ઓપનરમાં એમને જ ઉતરવું હતું સુમિતભાઈ અને દિનેશભાઈ, કારણ કે એમની પાર્ટનરશિપ બહુ સારી હોય છે અને રામ લખન ની જોડી હોય છે એ બંનેની. દિનેશભાઈ કે છે મારી રમ. 12 બોલમાં માત્ર ને માત્ર 12 રન થયા છે. તડકો લાગી રહ્યો છે, સસમું પહેરવું પડશે છે. અને મુલુન બી ને રિક્વેસ્ટ છે એને કે આ ટોળું નો હલાણશો ભાઈ, ફીડિંગમાં ઘાય ને ઘા ફીડિંગ લગાવો. मेरे दो अनमोल रतन, एक है दीने एक है सूमी. લાગે છે બંને ભાઈની અધૂરી તૂટી ગઈ લાગે છે જોડી. અને પાછું લેગમાં ફરાયો હતો પણ બેટ્સમેનને ખબર જ ન પડી બોલ ચેન્જ. બહુ દબાવમાં દાદરવાડીએ, કારણ કે એમના રન સ્કોર બહુ સ્લો થઈ ગયા છે અને મુલુન ટીમ બહુ ફોર્મમાં. સંતોષભાઈ તમને શું લાગે છે આ મેચમાં કેટલા સુધી રન મારવા પડે? લગભગ મને તો લાગે છે 40 થાય તો પણ એમના માટે બહુ ટાર્ગેટ ભારી પડી જાય એવું છે. સુમિતભાઈ માં હેલિકોપ્ટર મારી દીધો છે, પણ ત્યાં ફિલ્ડર છે
ફિલ્ડર જ્યાં સુધી બોલ ફિલ્ડ કરે ત્યાં સુધી ભાગીને 2 રન પૂરા કરી લીધા. સુમિતભાઈ બહુ કોશિશ કરી રહ્યા છે ક્યારને લાંબા લાંબા શોટ મારવાની, પણ કોઈ મેળ પડતો નથી. 2 બોલ અને 15 રન થઈ ગયા છે. સુમિતભાઈ જ્યાં સુધી છે ત્યાં સુધી હજુ કઈ કહેવાય નહીં ભાઈ. 40-50 પણ થઈ શકે છે. વન સાઈડ હીરો છે ભાઈ. જ્યાં સુધી સુમિતભાઈ ક્રીઝ માટે ઊભા છે તો કાંઈ કહેવાય નહીં. આ જો મહત્વપૂર્ણ અને એક બહુ મોટો ઝટકો. સુમિતની વિકેટ પડી ગયા છે. લાગે છે આખો કારો મદાર હવે દિનેશભાઈ માટે આવી ગયો છે. તોય દિનેશભાઈ ઉતરતા જ નથી. શું વાત છે? હવે અમારો શક્તિમાન શું કરે છે જોઈએ એમના ટીમ માટે. શું ડીજે છે, શું સાઉન્ડ સિસ્ટમ છે. સંતોષભાઈ ફટાકથી તમારું ગાણું ગોતી લીધું ને અહીંયા વગાડી દીધું. બહુ સારું આયોજન કર્યું છે વસઈ બીએ. ભવ્ય અને દિવ્ય ટુર્નામેન્ટ. શક્તિભાઈ બેટિંગમાં તૈયાર. શક્તિભાઈ આવતા ને આવતા મારી દીધો છે, પણ ત્યાં ફિલ્ડર છે. જ્યાં સુધી ફિલ્ડર ફિલ્ડ કરે બોલ ને ત્યાં સુધી ભાગીને 1 રન પૂરો કરી લીધો શક્તિભાઈ. શક્તિભાઈ પણ હાર્ડ બેટ્સમેન છે. ડાયરેક્ટ તોડામ તોડી એમને 1-2 રન તો રમતા જ નથી ભાઈ. 4 રન થઈ ગયા છે. 16. શક્તિભાઈ ઘંટોનું કામ મિનિટોમાં પૂરું કરવા વાળા ફિલ્ડર છે ભાઈ. ફરી એકવાર મારવાની કોશિશ પર કોઈ વોટર બોલ ની ડગલી બેવતી નથી બેટ્સમેન ના. લે કરો તો કરું શું કે લાગતા જ નથી શોટ. હવે કરવાનું તો દાદરવાડીને કરવાનું છે ભાઈ. એમને રન સ્કોર બહુ લો થઈ ગયા છે. વ્હાઈટ બોલ સારું કર્યું. બ્લેક બોલ નો થયો, વ્હાઈટ બોલ. સત્તર રન થયા. 17, 17. 20 બ્રેક લાગી ગયો છે દાદરવાડી. બોલ પડીને અંદર આવી ગયો. બોલ ટપ્પો પડતા સ્પ્રિંગ થઈ જાય છે અને બેટ્સમેન ને એમ લાગે છે કે ઓફ સાઈડમાં બોલ પડ્યો છે, પણ એમને એમ લાગશે પાણી લઈ જાઓ ભાઈ. બેટ્સમેન માટે પાણી લઈ જાઓ. ફટાફટ પાણી લઈ જાઓ દેવાભાઈ. પાણી આપો ભાઈ. તડકો વધી ગયો છે. તડકો વધી ગયો છે ભાઈ. બહુ તડકો છે ભાઈ. ફટાફટ પાણી લઈ જાઓ. અને अंपायर ने पण अंपायर पानी आपको कुछ चाय पानी बिस्किट स्नैक्स टाइम हुआ है, थोड़ी देर के बाद आपको मिल जाएगा. जोमेटो में ऑर्डर किया है. नासिर भाई सुमित भाई थोड़ा फास्ट भागो भाई. आराम थी यूट्यूब में आवा ऑर्डर करो सकशु. ओह आ तो लागे छे शायद सफल कर्યું, बहुत सफल કર્યું. કન્ફ્યુઝ બેટ્સમેન બહુ કન્ફ્યુઝ થઈ રહ્યા છે.
ઓહ, એક હારે વસૂલ કરે, શક્તિ છે ઈ શક્તિમાન. ઘણા દિવસે દાદરવાડીનો અવાજ શાંત હતો, આજ નીકળ્યો બહાર. આને કહેવાય હાર્ડ હિટર બેટ્સમેન. જોયું એ ઘંટો કા કામ મિનિટોમાં પૂરું કરે એવા છે ભાઈ આ બેટ્સમેન. હજુ શક્તિભાઈ ક્રીઝમાં ઉભા છે Thank you, એટલે DJ. ભાઈ 50-60 નું તો ટાર્ગેટ તો બનશે ભાઈ. થેન્ક યુ ડીજે. 2 બોલ 23 રન થઈ ગયા છે ભાઈ. હજુ પણ 4 બોલ છે. 2 મોટા હિટ લાગે તો ભાઈ મેચ બની જાય દાદરવાડીને. હજુ પણ આ કપલે નથી, કઈ નથી, આ No પૂરો ball. નો બોલ. સચિનભાઈ બોલરની સ્ટ્રેટેજી મસ્ત દિમાગ ચાલી રહ્યો છે કે બાર ઓફ સાઈડમાં રમાડે છે અને કન્ફ્યુઝ થઈ જાય છે બેટ્સમેન. ઓફ સાઈડમાં રમાડતા રમાડતા પીચ ના બહાર નાખ્યો. એનું શું કરવાનું? હા તો એનો નો બોલ આવી ગયો. તો લો કરો કરો લો. આવ્યો ને ફ્રી હિટ. જા ફ્રી હિટ ઉપર કઈ ના કરીએ કે લો. શક્તિભાઈ ના બેટ થી 6 ને લાગતા હતા તોય શક્તિભાઈ આઉટ કેમ થઈ ગયા? શક્તિભાઈ હવે ઉપર નો જોશો, હાલાવો. ટાઈમ અને સમયનો માન્ય દેતા પૂરેપૂરું આપણે મેચ ખતમ કરવાની છે ભાઈ. અને સ્કોર આપણે 24 રન 24 રન. સ્કોરમાં પાછી લાસ્ટ બ્રેક ઓવરના લાગી ગઈ. 3 બોલ બાકી છે. 3 બોલ બાકી છે. 3 બોલ થયા છે. શક્તિભાઈ 24 એક રન. છક્કો મારીને વિકેટ આપી દીધી. જેટલા બોલ ડોટ કર્યા હતા એ બધું કવર કરીને હલાવ્યા. આ છોકરાઓને વિનંતી છે ગ્રાઉન્ડમાં ના જાઓ ભાઈ. આમને બોલ ના આપશો તમે રમવા ખોટા ખોટા. ઓહો સ્ટેટ સ્ટેટ વન મારી પાઉન્ડનો દીધો મને છે. લાગે છે આ કેચ છે. આ આ શું? આ અમે શું કર્યું? સ્મૂચિંગ? હે? ભાઈ તમે આ YouTube માં આતા રહ્યા છે ભાઈ. રાહુલભાઈ ભાઈ આવું સ્મૂચિંગ નો ચાલે હો ભાઈ. આ તો ડાયરેક્ટ લિસ્ટ લગાડતા હતા. હવે જોયા જોયા માં પિક્ચર ચાલુ છે. અક્ષયભાઈ ને રાહુલભાઈ નો રોમેન્ટિક સીન ચાલુ થવાનો હતો પણ રહી ગયો. આગળ છે મુલુન ને બહુ લક છે આજે. થેન્ક યુ ડીજે. ન્યू બેટ્સમેન આયા છે વિશાલભાઈ. વિશાલભાઈ જોઈએ શું કરે છે. ફૂલ ટોસ બોલ એક અને નંબર શું કર્યું છે વિશાલભાઈ ની ટીમ માટે. એક નંબર. બહુ જ લાંબો 6 મારી દીધો છે. હવે લાગે છે કે સ્કોરની રફતાર વધશે થોડી થોડી. બહુ ભારી બેટ્સમેન ને મોકલાયો છે. એક પ્લેટ. થેન્ક યુ ડીજે. થેન્ક યુ ડીજે. ભાઈ આ દાદરવાડી વાળા થોડો હલકો જતા રહો. તમે હલકો જતા રહો ભાઈ. ભાઈ આગળ કોલ આયા અમને હો. થોડો દિનેશભાઈ થોડું કોઓપરેટ કરો કે આમને હલકો જતા રહો. એમ નથી શક્તિભાઈ પણ અવાજ અવાજ આવે આમાં YouTube માં એક્સ્ટ્રા યાર. શક્તિભાઈ થોડું કોઓપરેટ કરો, શાંતિ રાખો. ચેરઅપ કરવા દો, જવા દો. એમની મેચ આવી જશે હાથમાં. હવે ચેરઅપ કરો કરો. એ પવેલિયન માં બુક થઈ ગયું છે ભાઈ. પવેલિયન બધા જવા દો. સાયલેન્સ પ્લીઝ. કેચ આવી ગઈ લો. આ શું જોઉં છું ભાઈ? એક 6 મારીને એક વિકેટ, એક 6 મારીને વિકેટ. રન 31 મુલુન. થેન્ક યુ ડીજે. ભાઈ સ્ટેજ કાય પ્લીઝ બધાને હાથ જોડીને વિનંતી છે કે સ્ટેજ કાય કોઈ બેહશો નહીં. ભાઈ તમને વારે વાર કહેવામાં આવે છે તોય તમે કોઈ ખસતા નથી. આ સાથ સહયોગ નથી ભાઈ. આ તો તમે સડાસડીનું કામ કરી રહ્યા છો.
ને પણ સાથ સહયોગ આપો મારી નાય થાવ બેહો એન્જોય કરો પણ ભાઈ થોડા શાંત રહો કોકનું ટુર્નામેન્ટ છે એમાં કોઈ ભાઈ વાદ વિવાદ ના કરશો 4 ઓવરમાં 31 રનનો ટાર્ગેટ આપ્યો છે મુલુંડેને બહુ સારી બોલિંગ કરી મુલુંડેને અમે બેટિંગમાં પણ એવો જ પાવર બતાડવો પડશે ઓફ સાઈડના પેવેલિંગમાં ભાંડુ ટીમ આરામ કરે છે અને લેગ સાઈડમાં મુલુંડ ટીમ આરામ કરે છે અને વચમાં વાડી રમે છે. થેન્ક યુ ડીજે ભાંડુપ ટીમ તમે અહીંયા આવીને તમારું સન્માન ચિહ્ન લજાઓ થોડું લેટ થઈ ગયું તમને કીધું ને અમે સોરી તો ભાંડુપ ટીમના કેપ્ટન રવિભાઈ પવનભાઈ તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ ટોચ બોક્સમાં આગળ આવી જાઓ ઓહો હો 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 શું બોલ નાખ્યો છે બોલ પડીને બાઉન્સ થઈ ગયો કાનમાં છે ને હવા દઈને ગયા કે ભાઈ સુમિતભાઈ નો બોલ પણ કહીને ગયો કે ભાઈ અભી હમ જિંદા હે અને શોટ શું શોટ માર્યો છે ભાયા બોલ સીમા રેખા બહાર સલામી દેનારો 6 હતો ભાઈ મુલુંડ ટીમને અલ્યા ભાઈ ભુવા પણી કરવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા ભુવાજી આવતા હતા ફરી એકવાર મારી દીધો છે ફરી એકવાર સીમા રેખા બહાર બોલ ઓ માય ગોડ શું કરી રહ્યા છો સંતોષભાઈ આ બે હું થોડો બીજી થઈ ગયો હતો ભાઈ ઓલામાં થેન્ક યુ ડીજે સંતોષભાઈ ફ્રી થઈ ગયા છે આ સીમા રેખા ઘડે ઘડે ખુશ થાય છે સચિનભાઈ શું કહેવાય અને આપણું આગમન થયું છે વિક્રોલી ટીમનું ચેતનભાઈ અને એમના ફીડર અને રાહુલભાઈ રોહનભાઈ દખવાડિયા વિક્રોલી બી ટીમના કેપ્ટન એમનું આગમન થયું રોહનભાઈ અહીંયા કણ આવો અમને હાથ મળીને પછી આગળ ભાઈ ખોણો પકડી નો લેતો અહીંયા ઉભા રહી જાય. ચેતનભાઈ રાફુકિયા હાર્ડ હિટર બેટ્સમેન હાર્ડ હિટર બોલર
જય માતાજી જય માતાજી અમારા સંજયભાઈ ફરી એકવાર સ્ટેટ મારી દીધું છે ફિલ્ડર છે અને ડાયરેક્ટ હિટ વોટ અ થ્રો ડાયરેક્ટ હિટ ઓહ ઓહ ઓ માય ગોડ પોકી ગયો બેટ્સમેન ભાગી નહીં બોલ ના પહેલા બેટ્સમેન પોકી ગયો અને આ કણે આગમન થયું છે ભાઈ સંજયભાઈ રાફુકિયાનું ભાઈ હાર્દિક સ્વાગત છે સંજયભાઈ તમે આ કણે કોમેન્ટ્રી બોક્સમાં પધારો આવો મારી નાખ આવો પણ છે ભાઈ થોડા અને એ ફાઇનલ ટીમમાં પ્રવેશ કરીને આવ્યા છે આરામથી ખાઈને પીને નવરાત થઈને આવ્યા છે મુંડી સંજયભાઈ આવો આવો સંજયભાઈ વિક્રોલી એ ટીમના કેપ્ટન સંજયભાઈ રાફુકિયા માતાના કંકુ પગલિયા પડતા તા અને ભાંડોતે એને સન્માન ચિહ્નનું ઉપહાર પગડાટ કરે છે એક ઓવર ને 14 રન થઈ ગયા છે અમે 18 બોલમાં 17 રનની જરૂરત 14 રન થયા છે 14 15 થયા 1 મિનિટ ભાઈ 1 મિનિટ અમે સ્કોર કહી દેશે ભાઈ તમને कितनी 14 डाले ना 14 रन થયા છે ભાઈ 15 डाले ऐसा 2 6 3 सिंगल 15 डाले 15 2 6 3 सिंगल 1 डॉट દિનેશભાઈ આવ્યા છે બીજી ઓવર લે દિનેશભાઈ સોશિયા જોઈ દિનેશભાઈ શું કમાલ કરે છે હવે પહેલો જ બોલ લેગ સ્ટમ્પ ના બહાર બોલ અંપાયર નો ઇશારો કે આ બોલ વાઇડ છે અંપાયર જો શાહરુખ ખાન ગોણા હાથ લાંબા કરીને બતાડે છે દિનેશભાઈ સોશિયા દિનેશભાઈ કઈ કમાલ તો કરવું પડશે ભાઈ વિકેટની સખત જરૂરત છે દાદરવાડી અને આ બોલ બહુ બારીકીથી સ્ટામ્પના બારીકીથી નીકળી જાય છે પણ વચ્ચે હમ્પર ઉભો છે ને તમને દેખાતું નથી બરાબર બહુ સરસ બોલિંગ નાખી રહ્યા છે દિનેશભાઈ સોશિયા બાજીરાવ મસ્તાની લઈને આવ્યા છે અમારા સંજયભાઈ એટલે ભાઈ झटको 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 आज જોતું હતું દાદરવાડી ને કે વિકેટ નો અછાડી પડે ભાઈ ડોટ થીગડા પર માર્યું તું થીગડા પર થીગડું દુબળઈ જોઈ ન દેરું જાગ્યું મારા બાપનું જાગી માયાઈ સાયકલ નો વેતન તો ગાડીઓ તુલાઈ બજારે બેહાડ્યા કેણ બોધી રડવાઈ નથી પૂજ્યો થેન્ક યુ ડીજે મેન ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બહુ સરસ ડીજે ની ક્વોલિટી ડીજે સાગર ભાઈ કોઈને પણ ડીજે ની જરૂરત હોય તો ભાઈ એમના હારે કોન્ટેક્ટ કરજો તો તમારા પાસે એમનો કોન્ટેક્ટ ના હોય તો આકાશભાઈ ધરોળિયા વસઈ એ ટીમના કેપ્ટન એમના સાથે કોન્ટેક્ટ કરજો તો એમના પણ તમારા પાસે કોન્ટેક્ટ નંબર હોય ના હોય તો ભાવેશભાઈ હારે પણ કોન્ટેક્ટ કરજો તમે જો એમનો પણ તમારે કઈ કોન્ટેક્ટ ના હોય તો સચિનભાઈ તલસાણી હારે તમે કોન્ટેક્ટ કરજો હું એ જ કહેવાનો હતો લાસ્ટમાં પણ તમને મળે તો થશે જ નહીં અને આ જો
સુપલા શોટ મારી દીધો છે ભાઈ, તો સુપલા શોટ, જો ચોકો. સુપલા શોટ. સંતોષભાઈ તમે નામ સાંભળ્યું હતું કીધી? ડીજે એક મિનિટ, એક મિનિટ. સુપલા શોટ માર્યો, સુપલા. હા આમ માર્યો, આમ જાડું શોટ, આમ હા હુપડી શોટ. ખોપડી શોટ. એનો હુપડી શોટ. ઓ ક્યાંથી ઝુકટું જો મ્યું એની Thank you, DJ. નથી જા- દિનેશભાઈ કારો મતદાર રાખો. દિનેશભાઈ માટે છે, એક વિકેટ લીધી છે, હજુ 2-3 મિનિટ પાડી દે. 2 બોલ બાકી છે લાસ્ટ. બહુ સરસ બોલ, બહુ સરસ બોલ. જો અગર હાથમાં વાગ્યો હોત તો દિનેશભાઈ નો બોલ તો શાયદ આઉટ હોત કદાચ. દિનેશભાઈ તમને હાથ ન લાગી ગયો તો બોલ? ના નતો લાગ્યો. ના શેટા હતા દિનેશભાઈ બહુ. એ તો અમને બતાડું તો, આ તો ખાલી પૂછતો હતો. પણ આ ગેમ છે ભાઈ, ક્રિકેટ છે, ક્રિકેટ નું કઈ કહેવાય નહીં. 13 બોલમાં જીતવા માટે 10 રનની જરૂરત છે. 21 રન થઈ ગયા છે. 13 બોલ 10 રન. મેચ છે, મેચ નું કઈ કહેવાય નહીં ભાઈ, કોઈ પણ થઈ શકે છે. ઓહો હો 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 હો. બહુ સરસ મારી દીધો છે લેગ સાઈડમાં, અને એટલો સારો થ્રો કર્યો તો પણ 2 રન ભાગીને પૂરા કરી લીધા. 2 રન થી સ્કોર વધીને 23 રન. અમે જીતવા માટે 12 બોલ અને 8 રનની જરૂરત. ઓ ક્યાંથી ઝુકટું જો મ્યું એની નથી જાણકારી. અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. જાણકારી. અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી. એક છે શાંતિકારી, બીજો છે ક્રાંતિકારી રે. થેન્ક યુ દિનેશ. 12 માં 8. બસ સ્લો 12 બોલ ના. મિનિમમ 40 રન નો ટાર્ગેટ રહ્યો હતો તો કઈક શાયદ થાત મેચમાં, તો ટફ મેચ થાત. પણ આ બધું દિનેશભાઈ રામલખનની જોડી તોડી નાખીને એ માટે થયું. અગર શાયદ સુમિત દિનેશ આવ્યા હોત તો કઈક 40 સુધીનો ટાર્ગેટ પહોંચી જાય. એક રન, એક રનથી સંતુષ્ટ કરશે તો પણ જીતી જશે મુલુંડ ટીમના આજ સ્ટાર બહુ ચમકી રહ્યા છે ભાઈ, અને વારંવાર રાજધાની નીકળે છે, વારંવાર. ડબલ ઇન્જન સરકાર. બોલર ને બચકંડું થઈ ગયું થોડું. આ ઉપાડી લીધો છે અને ફિલ્ડર ફૂલ સુમિતભાઈ લાગે છે કેચ. વોટ બ્યુટીફુલ કેચ. गुलाब छतरपुर गुलाब छतरपुर हम सबका मकसद एक ही है एक ही है एक ही है एक ही है चीक टमाक डम डम चीक टमाक डम 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 अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. હવે મૂચે હો તો નથુ લાલ જેસી હો. આગલી મેચમાં એમને ચાન્સ નતું મળ્યું રમવા. હવે કિશનભાઈ જોઈએ 1-2 બોલમાં ખતમ કરે છે કે મેચ લંબાવાય છે. चंदनाचं तेल आणि આ
ભરાઈ દીધો ને સ્ટેજમાં 1 બાઉન્સ અને 4 રન. मुझे हो तो नट्टू लाल कैसी हो डीजे. લો કાર્પેટ શોટમાં પાછો 2 ચોકા. બાકી 1 નંબર કિશનભાઈ મેચ લંબાઈને તમે થેન્ક યુ. તલવાર ના તોરણ હજાવે આવજ મારા ધારે ઈને મારે. માથા ભારે રાખી અમે એક ભાઈ, ધ્યાન રાખી ફરજો તમારા પરમાનો થઈ જાય. બસ હેલો થેન્ક યુ ડીજે. ટોચમાં આવી જાઓ કિશનભાઈ. મુલુંડ ટીમના કેપ્ટન ટોચ ઉપર આવી ગયા. વિરાટ ટીમના કેપ્ટન આવી ગયા છે અહીંયા.